અનેક વાતો કવિ ભગત બાપુ તો ત્યાં સુધી લખે છે કે દરિયાતણો જેને ક્યારો કર્યો અને એનો કોઈ કેવડો હશે અને ઈ કોષ હાકનનાર ઈ ખેડૂત ઉભો ક્યાં હશે। આ પૃથ્વી તણો પીંડો કર્યો રજલાવો તો ક્યાંથી હશે અને ઈ જગ ચાક ફેરવનાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે અને બધે મચાલો બાળતો એ જ વાળતો ઈ મચાલી ઉભો ક્યાં હશે અને આ બધું જોવા તણી કવિ કાગ કે મારા દિલ ઝંખના ભટકી રહી આ ઝંખના ખટકી રહી ત્યાં તો બ્રહ્માંડ ને અટકી ગઈ એ બ્રહ્માંડ ને અટકી ગઈ ત્યાં તો મારી મતી અટકી ગઈ। એ દરિયા તણો ક્યારો કર્યો એનો કૂવો કેવડો હશે અને ઈ કોષ હાકનારી ખેડૂત ઉભો ક્યાં હશે। આ પૃથ્વી તણો પીંડો કર્યો એ રજ લાવતો ક્યાંથી હશે આ પૃથ્વી જેવડો ધૂળનો ગોળો કર્યો એની રજ ક્યાંથી લાવ્યો હશે અને એ બબે મશાલો બાળતો જવાળતો એ મશાલી ઉભો ક્યાં હશે। આ સૂર્ય અને ચંદ્ર જેવી બબે મશાલો બળે છે એ મશાલની પરમાત્મા ક્યાં ઉભો છે અને પરમાત્માએ મને તમને એટલું બધું આપ્યું છે। આ સૂર્ય અને ચંદ્ર આ ઓક્સિજનની લહેર એનું ક્યારેય આપણને બિલ નથી આપ્યું। આપણે ક્યારેક આ વધારે બળી ગયો ને જીબીનું બિલ આવે ને ત્યાં આપણે ગોથું ખાઈ જઈએ છીએ ને આ પરમાત્માએ ક્યારેય આપણને એનું બિલ નથી આપ્યું હે કારણ કે આ પૃથ્વી તકી છે ને તો કોઈક એવા સત્પુરુષના આધારે કોઈક એવા સંતના આધારે કોઈક એવા દાનવીરોના આધારે તકી છે। આ પૃથ્વીની અંદર ભલે કળયુગ છે પણ આજે પણ સતયુગ જેવા માણસો જીવે છે। સતયુગની અંદર ભલે રાજા હારા હતા પણ હું માનું ત્યાં સુધી પ્રજામાં કાંઈ લેવાનું નહીં હોય કારણ કે રાજા ભરતરી જેવા ભરતરી અને ભગવાન રામચંદ્ર જો સીતાનો ત્યાગ કરવો પડ્યો ને તો એ પ્રજાને કારણે રાજા ખરેખર હારા હતા પણ પ્રજામાં કાંઈ લેવાનું હતું ને આજ કળયુગ છે છતાં જીવવા જેવો જમાનો આવ્યો છે હે આજ તમે જોઈ લો એક એક કેવી ગાડીઓ અત્યારની ડોસીયું ગાડીઓ નામ નથી આવડતા બોલો લો અમારા ગામમાં એક સ્કોર્પિયો ગાડી લાવ્યો તો એ બેન આવ્યા મારા ઘરે કે તમારા પાસે ખરપિયો લાવ્યા બોલો લ્યો એવી તો એવી ગાડીઓ આવી ગઈ હોન્ડા સિટી હોન્ડા સીડી હોન્ડા ની વાત નથી સીડી હોન્ડા ત્યાં રેશન કાર્ડ ઉપર મળે લ્યો રેશન કાર્ડ લઈને જાવ ત્યાં હપ્તે તમે ગાડી આપી દે સીડી હોન્ડા સિટી ગાડીઓ અને હોન્ડા સીડી હોન્ડા તો અત્યારે ગુલ્ફી વાળા લઈને નીકળે કે હાલો ક્વોલિટી કરતા કરતા ગાડીની કઈ વેલ્યુ જ નથી રહેવા દીધી બોલો પણ આવા જે સત્પુરુષો આવા જે દાનવીરો આવા જે સંતો આપણી ધરતી ઉપર છે ને એના સતના આધારે સત્ય ઘટનાનો પ્રસંગ આ પેપરમાં વાંચેલો મેં પ્રસંગ છે મને યાદ આવે છે એટલે કહું છું। રાજકોટની બજારની આ વાત છે। રાજકોટની બજારમાં એક માણસ પોતાની ગાડી લઈને જતો હતો અને વળાંકની અંદર બન્યું એવું કે વળાંકની અંદર એક બીજી ગાડી પડેલી અને એ ગાડીની સાથે પોતાની ગાડી અથડાણી અને પાછળથી પેલી ગાડીને ઘણું નુકસાન થયું। એ ગાડીનો માલિક ગાડીથી હેઠો ઉતરી અને જોવે છે આજુબાજુમાં તપાસ કરે છે કે ઓલી ગાડીનો માણસ ક્યાંય છે માલિક ક્યાંય છે કે નહીં ઘણી તપાસ કરે છે પણ ક્યાંય ગાડીનો માલિક મળતો નથી। એ ગાડીને ઘણું નુકસાન થયેલું છે પાછળથી ટોકર લાગવાથી પાછળનો આખો ભાગ વિખાઈ ગયેલો છે પણ એ માણસ ક્યાંય મળતો નથી ગાડીનો માલિક ક્યાંય મળતો નથી એટલે એને એક ચિઠ્ઠી લખી ચિઠ્ઠીમાં લખ્યું કે ભાઈ મારાથી ભૂલ થઈ ગઈ છે મારાથી તમારી ગાડીને ટક્કર લાગી ગઈ છે એટલે તમારી ગાડીને જે નુકસાન થયું હોય મેં ઘણી તપાસ કરી તમે ક્યાંય મળ્યા નહીં એટલે હું આ ચિઠ્ઠીમાં મારું સરનામું અને મારો ફોન નંબર મૂકતો જ આવશું તમે મારી ઓફિસે આવી અને તમારી જે કાંઈ નુકસાની હોય ને એ મારી ઓફિસેથી લઈ જાયજો। એ ગાડીનો માલિક ત્યાંથી નીકળી જાય છે અને ઓલી ગાડીનો માલિક ત્યાં આવે છે અને ચિઠ્ઠી જોઈ છે અને 2 દિવસ પછી એ સરનામા ઉપર જાય છે એ પેલા નહીં બીજા નહીં ત્રીજા માળે એની ઓફિસ એ ઓફિસે જઈ અને ઓફિસની અંદર જઈને કહે છે કે ફલાણા ભાઈ તમે જ કે હા ભાઈ હું તમે જે મારી ગાડીને ટક્કર મારી હતી અને મારી ગાડી ઉપર તમે જે સ્ટેરિંગમાં તમે એડ્રેસ મૂકેલું ને આ એડ્રેસ વાંચીને હું તમે આવો આવો ભાઈ આવો એ તમારી ગાડી હતી હા એ મારી ગાડી હતી બોલો બાપા બોલો તમારું કેટલી નુકસાની થઈ મારી ભૂલ થઈ ગઈ છે
તમારી જે કાંઈ નુકસાની થઈ હશે ને હું દેવા માટે બંધાયેલો છું. ત્યારે પેલા માણસે કેવો જવાબ આપ્યો સાંભળજો મિત્રો, કે વડીલ હું મારી નુકસાની લેવા માટે નથી આવ્યો, પણ તમારા જેવા માણસો જે આ દુનિયા ઉપર છે ને એના દર્શન કરવા માટે આવ્યો છું. ભલામણા હજી આવા માણસો આ પૃથ્વી ઉપર છે, ભલે કળિયુગ રહ્યો છતાં પણ આજના આપણા નેતાઓ ભ્રષ્ટ થઈ ગયા છે. આપણા નેતાઓ અમેરિકા ફરવા ગયા અને અમેરિકાના નેતાઓ ત્યાંથી અહીંયા ફરવા આવ્યા. એટલે આપણા નેતાઓ જ્યાં ફરવા ગયા ત્યાં બુશના બંગલે ગયા અને બુશનો બંગલો જોઈ ગયા અને બુશને કીધું, એ બુશ આ બંગલો કેમાંથી? એટલે બુશે બંગલાની બારી ખોલી અને બતાવ્યું કે સામે નદી છે કે હા. નદી ઉપર પુલ છે કે હા. ઈ પુલ માંથી 10% કાઢ્યા ને એમાંથી બંગલો બનાવ્યો. પછી આપણા નેતા ભારત વહી આવ્યા અને બુશ પાછો ફરવા ભારતમાં આવ્યો અને આપણા નેતાનો બંગલો ફાળી ગયો તો બુશ તો ફંટી ખાઈ ગયો, ટાઢો બોલ થઈ ગયો કે મારો બંગલો તો હું એવો ભારતના નેતાનો બંગલો. બંગલે જઈને નેતાને પૂછ્યું કે આ બંગલો તે કેમ બનાવ્યો? એટલે આપણા નેતાએ તરત બંગલાની બારી ખોલી કે સામે નદી છે કે હા. ત્યાં પુલ છે કે નહીં? એ આખો આપણા એ દેવને પૂજવા દિવેલ મળે નહીં, એ ઓલી ખાંડ હું ક્યાંથી ખવરાવું. દેવને પૂજવા દિવેલ મળે નહીં, ઓલી ખાંડ હું ક્યાંથી ખવરાવું. લલાટે કોરડા એ જીરે માંજિયા, લલાટેથી કંકુડાલ જાવે યા દેશમાં, કેદી હવે રામ રાજ આવે યા દેશમાં, કેદી હવે રામ રાજ આવે આ દેશમાં, કેદી હવે રામ રાજ આવે આ દેશમાં, કેદી હવે રામ રાજ આવે. અને અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે શાર પણ કામ સારા થાય તો ઘણું છે. લવલેશ મોતનો દર મુજને સતાવશે નહીં, પણ આ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અને નથી અબળખો હવે આ જીવનમાં, પણ એક ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે. નમસ્તે અસ્તુ.